ગુડ મોર્નિંગ, સ્વાગત છે બધા મહેમાનોનું આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે ગાયો લઈને આવ્યા છીએ અરે ઇન્ડોવાળા એક ખેતરની અંદર. અને અત્યારે તો તાપનું વાતાવરણ બહુ ઓછું છે, કેમ કે ઠંડક થઈ ગયું છે, વાદળો બધો આવી ગયો છે. જો અને આપણી ગાયો બધી ખેતરની અંદર ચરી છે. અને વાદળો જોઈ લો, અત્યારે તો આવું બધું લોકેશન છે પણ વાદળોનું આવો દેખાઈ રહ્યો છે. અને આપણી ગાયો બધી આ બાજુ ચરી રહી છે. જોરથી એક આયરી છે અને હજી રખી દોડાવું છું એની માં જલ્દી આવી જઈશ જોડે. અને ગાય બધી આમાં કચારી જઈશ, બરાબર. અહીંથી આપણે જવાનું છે પાણી પીવડાવવા માટે. આપણે રોજ જઈએ કરીને જવાનું, આજે તો આપણે બીજા તળાવમાં જવાનું, બરાબર. તો આટલા બધા ચરે છે, જશું આપણે જઈએ ડાયરેક્ટ આપણા તળાવે. ત્યાં સુધી બને રહેજો બધા બ્લોગની અંદર. તો ફાઇનલી મહેમાનો આપણે ચા મૂકી દીધો છે, જોઈ લો. પછી ચા બા પી અને સીધું આપણે પછી પાણી પીવડાવવા જવું છે. એટલે આટલા બધા ચા મૂકી દીધો છે. ગાયો અરે બાવળી અરે એની અંદર મય ચરસ, એટલે પેલી બાજુ એ બાજુ ગાયો ચરસ, આ બાજુ ચા બને છે. જુઓ અત્યારે હાલ જ હળગાયું છે. અને ચા તો હજુ હાલ મૂક્યો એટલે ઉકળ્યો નહીં, ઉકળવાની વાર લાગશે હજુ થોડી. પછી વહી સાબા પી અને નીકળવું છે ડાયરેક્ટ સીધું પાણી પીવડાવવા માટે. પાણી પીએ તળાએ પછી પાછા આવીએ, બરાબર. ખેતર હોય એની અંદર કઈ ખેતર હા એ હું તમને બતાવે, બરાબર. અત્યારે હળજી ગયું છે, વાયરો બહુ આવતો હતો. વાયરો ચા મેલીએ ને એટલે જ બહુ આવે ને, આમ તો ઓછો આવે, બરાબર. તો બ્લોગમાં બને રહેજો, કન્ટિન્યુ મળીએ સીધા તળાવે જઈ. તો મહેમાનો ગાયો પાણી પીવા માટે આવી જઈશ, જોઈ લો. ગાયો બધી પાણી પીવા માટે જાય છે. પેલી બાજુ મશીનનો અવાજ આવે એટલે કશું સંભળાતું છે નહીં, બરાબર. જો બધી ગાયો આવી જાય છે પીવા માટે, પણ પેલું મશીનનો અવાજ આવે ને એટલે કશું સંભળાતું નહીં. બાકી ગાયો તો પાણી પીવા માંડી છે, દેખી શકો તમે. બરાબરનું પાણી પીવડાવવાનું છે. તો થાય 1 વાગવા આવ્યો છે, બરાબર. બધા પાણી પીવા આવી ગયો છે. તો બને રહેજો બ્લોગની અંદર, મળીએ ત્યાં જઈ. તો મિત્રો ગાયો પાણી પીને રિટર્ન થઈ જશે, જોઈ લો. રોડે હેડી જાય છે, બરાબર. એક ખેતર છે આગળમાં આપણે ગાયો મેળવાની છે. આગળ જો બધી વળવા મોડી છે આગળથી ગાયો. અને આ બીજી બધી ચેડી જઈ રહી છે. અને લોકેશન બહુ મજબૂત છે. રોડ ઉપર વિડીયો બનાવવાની મજા આવે એવી છે. વિડીયો તો આપણે ઉતારી લીધો છે ગાયનો, પછી મેક્સ્યું કાલે બાલે. તો ફાઇનલી મિત્રો આપણે પાણી પીવડાવીએ અને ગાય ખેતરની અંદર આવે છે. હું તમને બતાવું, બરાબર. એમાં ગાય આટલા બીજી છે, આયરી ગાય તો. અને બીજી બધી આયરી ખેતરની અંદર ચરે છે. આ બધું બધા ચરે છે. અને આયરી સોયલે પેરી છે ગાયો અમુક.
રહી છે અને બીજી બધી પેલી મકા ચરે છે. સીધા ઓમાં આવ્યા હતા આપણે. પછી એમાં જવાનું છે બાવળીઓની હોગરીઓ ખવડાવવા માટે. ગમે તે બાજુ જવાનું થાય એ બાજુ જઈશું હોગરીઓ ખવડાવવા માટે આપણે. પેલી ગાય સોયલી ઊભી છે બધી. અત્યારે તો સોયલી ઊભી છે તાપ છે એટલે તાપની ચરતી નહીં. કડીક લાયા પણ કડીક ચરી હતી પછી તાપ પડતો હતો એટલે નથી ચરતી. જોઈ લો બધી ઊભી છે. તો વ્લોગમાં કન્ટેન્ટની બને રહેજો. મળીએ આપણે સીધા ત્યાં જઈને. તો મિત્રો પેલા બાવળીઓમાં આવી ગયા છીએ આપણે. પેલી વખત આવ્યા રાઈકણી અને ગાયો બધી હોગડીઓ ખાય છે. જુઓ બધી હજી તો અલગ અલગ જગ્યાએ થઈ ગઈ છે. અડધી પેલી મકા છે એ બધુંથી આવેલી છે અને અડધી આ બાજુ છે. બરાબર જો બધા ચરું છે અને ઘરે હેડવાની વેળાથી છે એટલે બધી ઘર હોમી આવી જઈ છે ગાયો. જો ખાસી આવી ગઈ છે, 10 જેવી આવી ગઈ છે. બીજી બધી ચેડી બાકી એ બધી આવી જાય. પછી હેડીએ રાગે રાગે આપણે ઘર મકા. બરાબર આવું બધું ચાલે છે. અહીંથી ડાયરેક્ટ જ નીકળવાનું છે. તો આટલા બ્લોગ પૂરું કરીએ છીએ. તો તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા બ્લોગ સાથે. જ્યાં સુધી બધાની જય માતાજી.